જય માતાજી. નીચે ક્રોસમાં જે મેં વિડીયો પોસ્ટ કર્યો હશે સાઈડમાં, એને ધ્યાનથી જુઓ અને મારી વાત ધ્યાનથી સાંભળજો. જો સારી લાગે તો શેર કરજો તમારા ભાઈબંધ દોસ્તોના ગ્રુપમાં. કે અત્યારે ઘણી બધી એવી છોકરીઓ એડિટિંગ કરી રહી છે કે જેમાં માતાજી કેવા કપડાં પહેરતા, માતાજી કેવી રીતે બેસતા. આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે સ્લીવલેસ કપડાં પહેર્યા છે, પછી પોતાની જાતને માતાજી સાથે સરખાવી રહી છે કે માતાજીઓ પણ આવું પહેરતા એમ. એક વિડીયો આપણે એવો પણ જોયો હશે કે પગ ઉપર પગ ચડાવેલી છોકરી હોય કે છોકરીઓને આમ ન બેસે એવું એડિટિંગ કરેલું હોય, પાછળ પછી માતાજીના બધા વિડીયો ફોટો એડ કર્યા હોય કે માતાજી પણ પગ ઉપર પગ ચડાવીને બેસતા. તો પહેલી વાત તો એ કે માતાજી પાસે એ ક્ષમતા છે, એ દેશ દુનિયાનું સર્જન કરવાની ક્ષમતા છે, બરાબર. અને આખી જગતની માં છે જનેતા, એની પાસે એ અધિકાર છે કે એ પગ ઉપર પગ ચડાવીને બેસે. તમારી પાસે હજી એવો કોઈ સ્ટ્રગલ નથી કરી, તમે કોઈ એવો સંઘર્ષ નથી કર્યો અને પોતાની જાતને તમે માતાજી હારે સરખાવો છો. અહીંયા ડાય દીકરીની વાત નથી થતી, એટલે એવી દીકરીઓ કોઈ માથે ન ઓળખ્યું. પણ જેને માજા મૂકી છે, કે જેને કુળની ગોત્રની છે એની ખબર નથી રહી, કોની યારે પ્રેમમાં પડવું, કોની યારે લગ્ન કરવા, કોની યારે લગ્ન પછી કેવા સંતાનની માતા બનવું, ઘર સાચવવું, કેટલી વાર ડિવોર્સ કરાય ન કરાય, શું કરાય એની કાંઈ ખબર જ નથી રહી. 4-4-5-5 વાર ડિવોર્સ કરી રહ્યું છે, ડિવોર્સને બિઝનેસ બનાવી રહ્યું છે, પૈસા લઈ રહ્યું છે અને પોતાની જાતને માતા જ્યારે સરખાવું છું શરમ વગરનું. અને સ્લીવલેસ કપડાની વાત રહીને તો આ એક તમને મસ્ત મજાનું એક્ઝામ્પલ આપું આજ કે દ્વાપર યુગ ત્રેતા યુગનો સમય હતો ને ત્યારે કચુકીઓ પહેરતી, જે તમે અત્યારે પેડેડ બ્રા ઉપર સાડી પહેરીને નાચો છો ને શરમ વગરનું થઈને, એ વખતે તે એવી કચુકીઓ હતી જ અને પહેરતી સ્ત્રીઓ. પણ ત્યારે મર્યાદાની પરિભાષા બહુ ઊંચા લેવલની હતી. મર્યાદા શું કહેવાય ને હું તમને સમજાવું કે ગંગાજી, બ્રહ્મપુત્રી ગંગા, જ્યારે ગંગાજી સ્વર્ગમાં અપ્સરાઓનું નૃત્ય જોવા આવે ત્યારે ત્યાં બધા દેવોની હાજરી હોય. એમાં મહાભિષેક નામનો એક રાજા પણ બેઠા હોય ત્યાં. એટલે પવનનું ઝોકું આવે એટલે પોતાનું જે શરીર ઉપર ચૂંદડી હતી એ ઉડી જાય એટલે સ્વાભાવિક છે કે આ ભાગ દેખાય. તો મહાભિષેકે એની સામે જોયું, નજર ન હટાવી શકે અને ગંગાજીએ પણ એમાં સાથ આપ્યો, બરાબર. એટલે એના પિતા એટલે બ્રહ્માજીને આવી ગયો ગુસ્સો અને એને ધરતી ઉપર શ્રાપ ભોગવા માટે એને શ્રાપ આપી દીધો કે જાઓ ધરતી ઉપર અવતાર લ્યો એમ. અને ધરતી ઉપર આપણે જે જીવન જીવી રહ્યા છે ને એક જોતા એ શ્રાપ છે, જો જીવનનો અર્થ સમજાઈ જાય ને તો એ અહીંયા શ્રાપ ભોગવવા આવ્યા ને તમને મને બધાને ખબર છે કે પછી ગંગાજીને ભીષ્મ પિતામહ નામના પુત્રને જન્મ આપ્યો, 7 બીજા વસ્તુઓને જન્મ આપ્યો, એનો પણ ઉદ્ધાર કર્યો અને વગેરે. ન ખબર હોય તો મહાભારત જોઈ લેજો. અહીંયા મર્યાદાની પરિભાષા શીખવાડી રહીશું કે ખાલી એક ચૂંદડી ઉડી જતી ને તો એ શ્રાપ મળતા. દ્રૌપદીના હગા દેરે એના વસ્ત્રાહરણ કરવાની કોશિશ કરી હતી ને તો એના માટે મહાભારતને કુરુક્ષેત્રનું રણ મેદાન તૈયાર થઈ ગયું હતું. એટલી ઊંચા લેવલની ત્યારે મર્યાદાઓ હતી કે આંખમાં આંખ નાખીને જોતા નહીં, કે ગમે એવા કપડાં પહેરતા તે ટીકી ધારી ન જોતા, ને રેપ તો થતા જ નહીં. અને અત્યારે આપણે નાની બાળાઓ જે રેપના શિકાર બની રહ્યું છે ને, આવી હડકાયું કૂતર્યું છે, અડધા કપડાં પહેરીને નાચે છે ને, એના લીધે અમુક એવા વિકૃત ગુંડાઓ છે ને, કૂતરાઓ, એ વિકૃત થાય ને એની વિકૃતતા પછી આવી છોકરીઓને જે હાવ એટલે હાવ માસૂમ હોય ને એ બને. એટલે છે ને તમે માતા જ્યારે પોતાની જાતને ન સરખાવો, તમે એટલીસ્ટ 5 મહેમાનને નથી હાંસવી શક્યું, 10 જણાની રસોઈ નથી આવડતી, નથી સમાજ વ્યવસ્થાની કંઈ ભાન પડતી, ઢોલી કે તબલા વગાડતા હોય એની યારે તમે લઈ લઈને વયું જાવ છો, એટલી હદે તમે નિર્લસ થઈ ગયું છો. પોડકાસ્ટમાં ખાલી મોટી વાતો કરો છો અને વાતો ઉપર ક્યારે પાછી ઊભી અડગ રહી નથી શક્યું અને પછી વાત કરો છો માતાજી યારે પોતાની જાતને સરખાવાની કે માતાજી આમ બેહતા, માતાજી આવા કપડાં પહેરતા. માં ભગવતી સતીએ ભગવાન શિવને પામવા માટે 800 વર્ષ તપસ્યા કરી, બરાબર. માતાજી જેવું કરે છે આપણે કરી શકીએ? આપણે 8 કલાક કોઈની રાહ ન જોઈ શકતા અને 8 મહિનામાં બીજો બોયફ્રેન્ડ હોતને બદલી ગયો. એટલે આપણે નિર્લસ સમાજનું નિર્માણ કરી બેઠા છીએ અને એવા યુગમાં પ્રવેશ કરી ગયા છે. એટલે માતાજીએ પોતાની જાતને ના સરખાવો. તમે એક તો 10 માણસની રસોઈ ન બનાવી શકતા હોય, પગ ઉપર પગ ચડાવીને એ લોકો બેસવાના અધિકારી છે કે જેણે સમાજ માટે, રાષ્ટ્ર માટે કે પોતે કંઈક એવું કરીને બેઠા હોય, કંઈક સંઘર્ષ કર્યો હોય, કંઈક સ્ટ્રગલ કર્યું હોય. નકર બાપના સામું જે છોકરા છોકરી પગ ઉપર પગ ચડાવીને બેહવા મળે ને, જેને પોતાના મા બાપની આબરૂની મર્યાદાને કંઈ પડી ન હોય કે એની વડીલ હોય એની કોઈ રાખી ન હોય, એને એવી રીતે બેસવાનું ન હોય. આ તો તમને એ હવે પરિભાષા નહીં સમજાય ઊંચા લેવલની મર્યાદાની, અને મારે સમજાવી નથી. પણ પોતાની જાતને માતા જ્યારે સરખાવાનું બંધ કરી દો, શરમ આવી જોઈએ, બરાબર. આપણે આપણો પહેલો ફોટો પાડીને ને કેવા તૈયાર થઈ જશે ને કેવા લાગવી છે ને પહેલાં આપણે બોયફ્રેન્ડને આપણે મોકલતા હોય આપણા દોસ્તોને. માતાજીએ કંઈ ભગવાનને પામવા તપસ્યા કરી, નકર એ તો કેટલા સ્વરૂપાને છે, એને તપસ્યા કરવાની જરૂર પડી છે. એ નેચરલ બ્યુટી હતા, આપણે બધા જોઈ છે ને એનામાં. આપણે કદાચ માતાજીની કંઈ અંદરથી આમ આરાધના કરતા હોય તો આપણને એક મૂર્તિ એવી ઝાંખી દેખાય, તો એ પોતે સ્વરૂપાનો હોય. એને મેકઅપની જરૂર કે ફિલ્ટરની જરૂર કે હારા મોબાઈલની જરૂર નહીં પડી હોય, પણ તોય એને તપસ્યા કરી ભગવાનને પામવા માટે. અને આપણે શું કરી રહ્યા છીએ? આપણે ટાઈમે નથી લગ્ન કરી રહ્યા, લગ્ન કર્યા પછી 4-4 વાર 5-5 વાર છૂટાછેડા કરી રહ્યા છીએ, છૂટાછેડા કરીને આમ લાખો રૂપિયા પડાવી રહ્યા છે, બિઝનેસ કરી રહ્યા છે ડિવોર્સના. આપણે 2 દીકરાને માતા બનવાનું હોય તો એમ કહો છો એક મારે રહી જાવ છો, અને મારે તો બીજી ડિલિવરી નથી કરી, હું મારું બોડી બગાડવા નથી માંગતી, મારું કરિયર ને મારું સ્ટડી, આપણે એ લેવલની માનસિકતા ધરાવવા માંડ્યા છે. એટલે માતાજીએ પોતાની જાતને સરખાવવાની કોશિશ ન કરો,
બરાબર. તમે તમારું જે ચાલુ છે ને કન્ટિન્યુ ચાલુ જ રાખો, કોઈને પ્રોબ્લેમ જ નથી કાંઈ. જેને લગ્ન કરવા જેને લગ્ન કરો, ભાગો અહીંયા ભાગો, લગ્ન કરો ન કરો, બાળકો કરો ન કરો, કાંઈ પ્રોબ્લેમ નથી. માતા જ્યારે સરખાવો નહીં પોતાની જાતને, અને માતા જ્યારે સરખાઈ હોય ને તો એ પ્રમાણે લક્ષણો રાખો અને એ પ્રમાણે તમે સ્ટ્રગલ કરો, એ પ્રમાણે પોતાની જાતને સાબિત કરો કે અમે 5 થી 10 માણસની રસોઈ બનાવી એકવી એમ છે, પછી મહેમાનને હાંચવી એકવી એમ છે, સામાજિક વ્યવહારો કરી શકવી એમ છે, રોટલી બનાવવાથી લઈને કમાવા સુધીની ક્ષમતા ધરાવતી હોય ને એ સ્ત્રીઓ માતાજી પોતાની જાતને સરખાવીએ. કે હું તો એવું માનું છું કે આ કળયુગમાં કોઈને સરખાવે જ નહીં. હું કે તમે આપણે એક એને લાયક નથી. અંતરાત્માને એક સવાલ કરો કે ખરેખર આપણે એને લાયક સહી? તો અમુક જે આ વાહિયાત વિડીયો બનાવશે ને એડિટિંગ કરીને, એને એક નમ્ર વિનંતી છે કે તમે આ બધી છે ને હલકટ વેડા રહેવા દો. તમે જે તમારા પૈસા કમાવા માટે જે કરો છો ને ચાલુ રાખો. બાકી જે ખરેખર પૈસા કમાવા માટે કરે છે ને એ પોતે યાદ રાખે છે કે આપણે શું કરાય ને શું ન કરાય, શું બનાવે ને શું ન બનાવે, કેવો કન્ટેન્ટ બનાવે ને આપણે શું કરે. બરાબર. બાકી પાણીમાં પૂરા કાઢવાના છે મારા આ વિડીયોમાંથી નહીં કાઢ લે હે, સમજાય એને વંદન. આ બધી દીકરીઓ માટે આ વાત નહોતી. ડાય દીકરીઓ આજે ડાય છે, મોડર્ન જમાનો છે, ઘરમાં ફ્રીડમ છે, એનો કોઈ પૂરો ફાયદો નથી ઉઠાવતી. અને નથી ડાયું ને એ નિર્લજ છે ને એ છોકરીઓને આ વાત લાગુ પડે છે. સમજાણું? સમજાય એને વંદન. જય માતાજી.